Radio City નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. શનિવાર ફરીવાર બન્યો છે ફનીવાર કિશોર કાકા સાથે. ગુડ મોર્નિંગ કાકા, કેમ છો? ગુડ મોર્નિંગ ભાઈ. ફ્રેશ લાગે છે તું આજે. યસ, મસ્ત ક્રિકેટ રમીને આવ્યો છો, મજા આવી ગઈ. મેં પણ નાનો હતો ને ત્યારે કબડ્ડી રમતો હતો. હા, પણ કાકા ક્રિકેટ અત્યારે આમ બધાને ઓવરટેક કરી દીધું છે. કેટલો પૈસો છે કાકા. તે પણ હોય જ ને પૈસો. પ્લસ સ્પોન્સરશીપ કેટલી બધી મળે છે. તું જો ક્રિકેટર ને એના શર્ટ ઉપર છે ને અહીં એડ છાપી હોય, પછી આ ખભો દેખાય ને ત્યાં એડ છાપી હોય, પેન્ટ ઉપર છાપી હોય ને કઈક પેડ એના પર છાપી હોય, બૂટ ઉપર છાપી હોય, અહીંયા બેટ ઉપર એડ છાપી હોય, અને તું આ કબડ્ડીના ખેલાડી જો ખાલી જોંગ્યો પહેરીને ઉતરી જાય મેદાનમાં તો તમારે યાર એડ છાપવી ક્યાં? જાંગ્યાની વચ્ચે કોલ્ડ ડ્રિંક નું નામ છાપ્યું હોય ને તો બીજે દિવસથી વેચાણ બંધ થઈ જાય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકી પણ આવી ગયા છે. કેમ છો કાકી? હાય બૈલુ. ચલો, તમે આવી ગયા ને બહુ સારું થયું. કાકા ક્યારના ચિંતા કરતા હતા યાર તમારી. છ ફોન કર્યા તને મોબાઈલ પર તો ઉપાડતી કેમ નહીં? પણ તું એ તો તમે પેલી ડિસ્કો વાળી રિંગટોન મૂકી છે ને મારા મોબાઈલ પર, તો જ્યારે ફોન વાગે ને તો એના પર ડાન્સ કરતી હતી. છે ને તમે યાર કાકી ખરા છો, પણ યાર તમે લોકો છે ને મસ્ત આમ જોરદાર કપલ છો બંને. હું જોરદાર એટલે એ તો એવું કહેવા માંગે છે કે આપણે આમ મસ્ત છે, પેલું કહેવાય ને આમ પેલું શું કહેવાય, મેડ ફોર ઈચ અધર ટાઈપ. પેલું આમ જેસે દો મોઢા એક પાન. દો મોઢા એક પાન નહીં લી, દો જીસમ એક જાન. એટલે તું રહેવા દે ને દોસ્ત. પણ મીનિંગ તો એ જ થયો ને. હું મીનિંગ? આપણે આમ બે સાથે નીકળીએ ને તો કેટલા મસ્ત લાગીએ છે. હું મસ્ત લાગીએ છે. પેલા પાણીના કુલર સાથે ગ્લાસ બંધાયેલો હોય ને એવું લાગે છે. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, તમારો સાળો મહેશ પાછો આવી ગયો તમારે ત્યાં રોકાવા. હા યાર, પણ એ કેમ આવું કરે છે? વારે ઘડી આવી જાય છે. બેઝિકલી છે ને એને છે ને ભૂતકાળમાં બિઝનેસમાં એટલો લોસ થયો છે ને કે હવે બસ એટલે હવે ફ્રી થઈ ગયો છે. તે જૂનું કશું યાદ રહેતું નથી, મારું એડ્રેસ યાદ રહી ગયું છે એને. આવી જાય ઘેર બસ. પણ અત્યારે કાકા ખરેખર બિઝનેસ કરવો બહુ અઘરો છે. એમ નહીં લા, આપણે જે જગ્યાએ ઉભા રહીને ગાડીનો દરવાજો ના ખોલીએ ને ત્યાં એને હોટલ ખોલેલી. એક માણસ ના આવેલા, પછી એને કઈક પેલું મસાજ નું ચાલુ કર્યું, પેલું માલિશ કરે ને. હા, તે એક એવો ગુજરાતી મળી ગયો ને એને. શું થયું? મહેશે કોકની માલિશ કરી, તો માલિશ પત્યા પછી મહેશ કે લાવ કે પૈસા તો લાવ. તો પેલો કે પૈસા શું કામ, લાવ હવે હું તને માલિશ કરી આપું, કે હું તો ફ્રેશ થઈ ગયો કે. એટલે આવી આઈટમો ખાલી એક ગુજરાતી જ ભજવી શકે. આચું કહું? Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને મહેશ, એમનો સાળો, ફરી ઘરે રોકાવા આવી ગયો છે. ગઈકાલે મેં અને મહેશ ચાલતા ચાલતા બહાર નીકળ્યા તો મારા એક જૂના સાહેબ મળ્યા, નાણાવટી સાહેબ. હા. બહુ સરસ માણસ છે. નાણાવટી સાહેબ આમ સેલિબ્રેશન્સમાં બહુ માને. હા, ચાલુ નોકરીએ મને સેલિબ્રેશન ના નામે ફેરવેલ આપી દીધેલી. બોલ, શું વાત કરો. એટલે ટૂંકમાં સારા માણસ છે. તે હું ને મહેશ નાણાવટી સાહેબ ને મળ્યા. હવે તું કોકને મળે હા. તો આપણે કેવું બોલીએ કે તમને મળીને આનંદ થયો, તમને મળું છું તો બહુ મજા આવે છે, તમે મજાના માણસ છો, તમને જોઉં તો ખુશી થાય. આ બધું મહેશ એક વાક્યમાં બોલી ગયો નાણાવટી સાહેબ ને. શું? કે મિસ્ટર નાણાવટી, યુ આર લાઈક અ પિકનિક સ્પોટ. શું?
દરવાજામાં હોંગરી આવી જાય ને એવું મોડું થઈ ગયેલું એમનું. ગાણો માણસ છે, જવા દે તું ગીત વગાડને. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. હેલો. હેલો, કિશોર કાકા છે? મેં મહેશ બોલું છું. છે ને, અને અહીંયા ફોન કર્યો યાર. બોલવા દો ને એને પણ. બોલો મહેશભાઈ. તમે કેમ છો જીજુ? સારું છે, મને ગોળી મારી દે હવે. કાકા તમે છે ને મને પ્રેમ કરતા જ નથી. એટલે તું તો મારી માં છે લા, તને શું કામ પ્રેમ કરું મેં? તને પ્રેમ કરું, મારું બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય છે યાર. મેલ ફોન મૂકી દે. મેલ દીધો. ના, તમે ખરા છો કાકા યાર. દર વખતે એને ઉતારી પાડો છો યાર. ખાલી પ્રેમ માંગે છે એ માણસ. કર્યો છે મેં એને પ્રેમ. હમણાં પરમ દિવસે મેં એને ગાલે પપ્પી કરી હતી, એસિડ થી કોગળા કરવા પડ્યા. બોલ. એને છે ને હું સ્ટુડિયોમાં બોલાવવાનો છો કાકા. તું એને જોવે ને તો હસી પડીશ. હા, પેલા મોજામાં પૈસા જમા કર્યા હોય ને એવું મોડું છે એનું મોડું જોઈને તો બોર્ડર ઉપર કશું પૂછ્યા વગર ગોળી મારી દે. ડેન્ચ કે આવું. મારું બહુ ઢેંચકી આવ ના કરશો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે અને કાકી ઇઝ બેક. ક્યાં ગયા હતા કાકી? એ તો મારા ભાઈ મહેશનો ફોન આવ્યો તો મને કે જીજુ છે ને મારા પર બહુ ગુસ્સે રહે છે. તો પણ કામ કેવા કરે તારો ભાઈ? હમણાં ડ્રોઈંગ રૂમમાં અત્યંત વાસ આવતી હતી. ભયંકર ગંધ મારે. તમે મહેશને કીધું મોજા છે ને તારા ગંધાઈ છે, આલે પૈસા અને નવા મોજા લઈ આય. તે નવા મોજા પહેરીને આવ્યો તોય સખત વાસ મારે. તો મેં કીધું લા જૂના મોજા ક્યાં છે? તો કે ગજવામાં જ મૂક્યા છે. આ તો છે ને તમે રિસ્પેક્ટ નથી કરતા. બાકી અમારા ગામમાં મહેશના નામનો તો કૂવો છે. તો અહીંયા એના નામની 2 ગટર બનાવી દે. હાટ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી કંઈક કહેવા માંગે છે. બોલો કાકી. કેવા નહીં, આ બતાડવા માંગુ છું. જો આ ફોટો જો, મારી બેન સેજલ કેટલી સ્લીમ ટ્રીમ છે નહીં? સરસ છે યાર, પણ કાકી બહુ જ પાતળી ના કહેવાય. આ સેજલ એટલે મેં નતું કીધું તને? રાત્રે હોઈ ગઈ ને તો 2 વાર બિલાડી મોંમાં પકડીને લઈ ગયેલી એને. પણ ખબર નહીં યાર, હવે એનું શરીર છે ને વધતું જ નથી. જો કે આ ફોટામાં તો આમ મસ્ત લાગે છે ને બ્લેક કલરના ડ્રેસમાં. શેરડીના સાંઠા પર સેલો ટેપ માર્યો ને એવી લાગે છે. જો અલા કાકા શાંતિ રાખો યાર. એ તો એ ખાશે ને એટલે વ્યવસ્થિત આવી રહેશે. ઓકે? તારા ઘરે કશું વ્યવસ્થિત થવાનું નહીં. કેમ? તારો ભાઈ જમવાના ઓર્ડર કેવા આપે છે? હમણાં ગાજરનો હલવો ઓર્ડર કરીને કે સેજ સ્પાઈસી રાખજો ને કે. હમણાં કુલ્ફી ખાવા ગયા તો પેલા ફ્રીજમાંથી કુલ્ફી કાઢી તો મસ્ત આમ ધુમાડો નીકળતો હતો. તો મહેશ કે યાર તમે ખરા છો, બધાને ઠંડી આલો, મને ગરમ ગરમ આલી દીધી. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને હમણાં કંઈક કહેતા હતા. હા, શું કહેતા હતા કાકા? કે અમુક માણસો છે ને આમ ખબર જ ના પડે કે ભોળા છે, ડોબા છે કે શું છે. કેમ, શું થયું? અમારી ત્યાં છે ને એક છોકરો છે વિપુલ. તે હવે એટલો બધો સિન્સિયર છોકરો છે, આમ ભણવામાં હોશિયાર. એના સ્કૂલ કોલેજના ટીચર, પ્રિન્સિપલ, એચઓડી બધા ખુશ એનાથી. હા. તો એના હમણાં લગ્ન થયા તો વરઘોડામાં એ ઘોડા પર બેઠો તો એને જોયું કે વરઘોડામાં એના કોલેજના એચઓડી સાહેબ એ પણ આયા છે. તો આ વિપુલ ફટ દઈને ઘોડા પરથી નીચે ઉતરી ગયો અને એચઓડીને કે સાહેબ પ્લીઝ સર તમે બેસો પ્લીઝ સર. હું કે ઘોડા પર રહું ને તમે ચાલતા હો એ સારું ના લાગે પ્લીઝ કે. એને કેટલો સમજાયો કે વિપુલિયા આ પ્રસંગમાં સાહેબને ઘોડા પર ના બેહાડાય, આમાં સાહેબના લગ્ન થઈ જાય. ત્યારે છેક બેઠો પછી. એટલે ભોળો માણસ એમ.
રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.